નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ. દેવદર્શનમાં સ્વાગત છે આપનું. 100 વર્ષ પહેલા જેમનો જન્મ થયો અને ફક્ત 51 વર્ષના આયુષ્યમાં સમાજમાં ચાલતી અંધશ્રદ્ધા દૂર કરવા અને સામાજિક વિકાસ માટે અનેક સંદેશાથી સાચી રાહ ચીંધી રૂઢિચુસ્તતા છોડાવી સમાજને કન્યા કેળવણી તરફ લઈ જઈ 18 કોમને શિક્ષિત બનાવવા પ્રેરનાર સોનલાઈ મઢડા ખાતે બિરાજમાન છે. જૂનાગઢના કેશોદના મઢડા ખાતે આવેલું સોનલાઈ શ્રીનું મંદિર લોકોની આસ્થા, વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. દરબાર છે મારી હોનલનો દરબાર, આયલનો દરબાર ના છે મારી હોનલનો દરબાર, એનો વાલપનો વ્યવહાર એવો મારી હોનલનો દરબાર, એવો મારી આયલનો દરબાર. 100 વર્ષ પહેલા મઢડા ખાતે હમીર મોડ અને રાણીબાઈના ઘરે જન્મેલા સોનલાઈ બચપણથી સમાજના ઉત્કર્ષ, વિકાસ અને શિક્ષણને મહત્વ આપતા હતા. 51 વર્ષની જિંદગીમાં ચારણ સમાજને અનેરો સંદેશો આપી ગયા. સોનલાઈ ચારણ સમાજના દેવી છે. ત્યાર પછી આવેલા બનુમાં આઈશ્રી થયા અને હવે કંચન આઈશ્રી ગાદી પર બિરાજમાન છે. સોનલાઈનું જીવન જ એક પરચો છે અને આઈના પરચા સમાજમાં નવી ક્રાંતિ લાવ્યા છે. હાવ હાચું તો હરવાની હોન બાઈજી. સોનલબાનું જીવન એટલે માએ દોરા ધાગાના વેમટાડ્યા, આઈમાં એ કર્મની કેડી કીધી. એ કવિ દુલા કાગ લખે છે. એવી જ રીતે અનેક કવિઓ આઈમાને ઉપાસ્યા. આઈમાનું જીવન એટલે સમાજમાં માનવતા ધર્મને ફેલાવવો, આવ્યા ગયાને ટુકડો દેવો, કોઈ પણ માણસ જમી ભૂખો ન રહીએ અને આપણે સમાજ પરાવલંબી ન બને, સ્વાવલંબી બને એને માટે સખત પરિશ્રમ કર્યો. શિક્ષણની સંસ્થાઓ સ્થપાવડાવી. કચ્છમાં આવીને શિક્ષણ એને એમ કીધું કે આ બીજ તો ભગતબાબુ દુલાકાક, ભીમેશભાઈ નગર કવિરાજો અને ભગતબાબુ જે ભાવનગરમાં બોર્ડિંગ સ્થાપી એમાંથી પોતે પ્રેરણા લઈ અને એવું વિચાર્યું કે આને એને પ્રોત્સાહિત કર્યા. એટલું જ નહીં પણ પોતે પણ કચ્છમાં ચારણોને સમાજને કહી સંસ્થા સ્થપાવી, પછી જુનાગઢ સ્થાપી. પછી એ તો ખૂબ આગળ વધ્યો. આજે 16 સંસ્થા કુમાર છાત્ર અને 4 કન્યા યાત્રા ચાલે છે. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અનેક માનતાઓ લઈને સોનલાઈના દર્શને આવે છે. જેમાં પુત્ર જન્મની ઘેલછા, માંદગીનો ઉપાય જેવા ચિંતાના વાદળો પણ હોય છે. સોનલાઈએ સમાજના દોરા ધાગા, કુરિવાજો, શંકાઓ, વહેમ, અંધશ્રદ્ધા વગેરે દૂર કરી સમાજને શિક્ષણ તરફ પ્રેર્યો છે. અને એથી જ આજના યુવાનો અને બાળકો પણ સોનલાઈના દુહા દિલથી લલકારે છે, જેમાં સોનલાઈ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દેખાય છે. સૂરજ પહેલા ઉગતી મારી ઓરડા વાળી આઈજી, સૂરજ પહેલા ઉગતી મારી ઓરડા વાળી આઈજી, પવન પહેલા ઉગતી જબર છો જોરાણી દેવ સૂરની રે હઠાળી પ્રમાણે વાગે છે તારી હાથ. માનું શું મહત્વ છે? માનું અમારા માટે બહુ મહત્વ છે. અમારા ચારણ સોનલ બીજ એટલે અમારા ચારણનું 9 વર્ષ તરીકે અમે ઉજવીએ છીએ. અમારે 2 વર્ષ શરૂ થાય સોનલ બીજ થી અને માતાજીની અમારે ખૂબ ખૂબ અમે અમારી ઉપર
પ્રસન્નતા છે અમને, માતાજી ખૂબ ખૂબ અમારી ઉપર છે. અંદાજે 500 થી 700 ની જ વસ્તી ધરાવતું જૂનાગઢથી આશરે 38 કિલોમીટર દૂર આવેલું મઢડા ખૂબ નાનું ગામ છે, પણ સોનલ ધામમાં દરરોજ 5 થી 10 હજાર ભાવિકો આઈના શરણે આવે છે. જીલું કહે આ જ્યોત જાગી એમાં જ્યોત જાગી જાયજી. જીલું કહે આ જ્યોત જાગી એમાં જ્યોત જાગી જાય. શનિ અને રવિવારની રજાઓમાં 20 થી 25 હજાર દર્શનાર્થી સોનલાઈના દર્શને આવે છે. સોનલાઈના જન્મદિન એટલે પોષ સુદ બીજ પર લાખો લોકો આઈના દર્શન કરવા માટે પહોંચે છે. દરબાર એવો મારી આયલનો દરબાર, આયલનો દરબાર આ છે મારી હોનલનો દરબાર. માતાજી ઉપર મને ખૂબ શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને અવારનવાર હું અહીંયા દર્શન કરવા માટે આવું છું અને ઘણી બધી મારી માનતાઓ છે એ માતાજીએ પૂરી કરી છે અને આજે પણ મને વિશ્વાસ છે અને સોનલ બીજને દિવસે પણ હું આવવાની છું દર્શન કરવા માટે. ચારણ સમાજને ઊંચો લાવવા સોનલાઈશ્રીએ અનેક સંદેશા આપ્યા છે અને સોનલાઈના પરચા આજે પણ યથાર્થ છે. ચારણ જ નહીં, આહિર, માલધારી, ભરવાડ, રબારી, ગઢવી જેવા 18 વર્ણના લોકો સોનલાઈશ્રીના ચિંધેલા માર્ગ પર ચાલે છે. સોનલાઈ આજીવન બ્રહ્મચર્ય પાળી સમાજ સુધારક તરીકે જીવન જીવ્યા. સમાજને કહ્યું કે તમારા છોકરા ભણાવો, પુરુષાર્થ કરો અને કમાણી કરી સ્વમાની જિંદગી જીવો. એવો મારી આયલનો દરબારજી. એટલે સૌથી પહેલું કાર્ય આઈ માએ કે ભાઈ આપણો સમાજ છે તે અંધશ્રદ્ધાઓથી દૂર રહે, કુરિવાજોથી દૂર રહે અને આજે દૂષણો જો દૂર થશે તો બીજા સારા વિચારો સમાજના લોકોમાં પ્રવેશશે અને એ લોકો એમના આવનારા બાળકો છે એમને ખૂબ જ સારું એવું શિક્ષણ આપશે, જેના લીધે આપણો એક સમાજ છે એ સુસંસ્કૃત અને સારો સમાજ બનશે. એ સમયે જે બદીઓ વ્યાપેલી હતી, ખોટા દૂષણો હતા, ખોટા કુરિવાજો હતા, એમને દૂર કરવા માટે સમગ્ર ચારણ સમાજના એક એક ગામની અંદર પૂજ્ય આઈમાએ પ્રવાસો કર્યા. સોનલ આઈએ 30 વર્ષની નાની ઉંમરે બહોળું સંમેલન બોલાવી સામાજિક સંદેશાઓ આપી દરેક સમાજને જાગૃત કર્યા અને આહિર, ચારણ, કાઠી, ભરવાડ, ગઢવી જેવી અનેક પ્રજાને શિક્ષણનું મહત્વ સમજાતા દરેક કોમ સમાજમાં શિક્ષિત બની. મઢડા ધામ દરેક સમાજને આસ્થા સાથે સાચી રાહ ચીંધનારું કેન્દ્ર છે અને એટલે જ અહીં આવતો દરેક સમાજનો વ્યક્તિ રૂઢિ ચુસ્તતા છોડી સમાજને આગળ લઈ જવા કન્યા કેળવણીને ખાસ મહત્વ આપતો થયો છે. એના ઘાટમાં રામ જ રામ એવો મારી હોનલનો દરબાર. 18મી સદીમાં જીવતા અંધશ્રદ્ધાથી સમગ્ર આલમની અંદર જીવતા માણસોને એક ઉજળી આય પરંપરા મળી છે અને ચેતનાએ આજે અમને અવિરત આપ્યું છે, અઢળક આપ્યું છે આયે. ત્યારે અમે આ સમગ્ર પૃથ્વીના પેટાળમાં પટમાં અમે કંઈક ભાળી રહ્યા છીએ, દીક્ષિત કર્યા છે, અમને શિક્ષિત કર્યા છે. આ માના લાગણીના સ્ત્રોતો અમે કાયમ ભૂલી ના શકીએ. અમારા હૃદયની અંદર અમારી સરસ્વતીની સાધનામાં માત્ર ને માત્ર માં સોનબાઈમાં છે, કારણ કે એમણે અંધશ્રદ્ધા દૂર કરી, એણે દોરા ધાગા દૂર કર્યા
અને શિક્ષણની ચેતના અને સત્ય વક્તા ચારણ બનાવ્યા. એ જ અમારી આ સંવેદના છે, એ જ અમારી આરત છે, અમારી લાગણી છે. સોનલ આઈશ્રીના પડચા આજે પણ પુરાય છે. આજે પણ કોઈ નવી ગાડી લે તો પહેલા સોનલ ધામ આવે છે. કોઈને ત્યાં બાળક જન્મે તો અહીં આશીર્વાદ લેવા આવે છે. દીકરીના લગ્ન હોય તો કંકોત્રી મૂકવા આવે છે. સોનલ આઈશ્રીના આશીર્વાદથી ગાડી સારા કામે વપરાય, બાળક સમાજનો ઉદ્ધારક બને અને દીકરી શિક્ષણ મેળવી ખૂબ પ્રગતિ કરે તેવી આશા સેવવામાં આવે છે. કહેવાય છે કે એક દીકરી શિક્ષિત હોય તો બે કુળને તારે, પણ સોનલ આઈશ્રીએ તો અનેક કુળ, અનેક સમાજને તાર્યા અને હજુ પણ સદીઓ સુધી આ ઉત્કર્ષની જ્યોત જગાવતા રહેશે. સોનલ આઈશ્રીમાં અતૂટ શ્રદ્ધા રાખતી બાળા દુહા લલકારી પોતાની આસ્થા વર્ણવી વર્ષો પહેલા આઈ માના કન્યા કેળવણીના સંદેશાને જીવંત પુરવાર કરે છે. પાક મોને દીધો તો નલકોનીતમાં મટડે જાત. પાક મોને દીધો તો નલકોનીતમાં મટડે જાત. આ દોલડું મારું તાલખે હોનલ દર્શન તારે કાજ. આ દોલડું મારું તાલખે હોનલ દર્શન તારે કાજ. મોન છે મડડાની ધરતી ને ધન છે હમી ધન છે મડડા, ધન છે મડડાની ધનતી ને ધન છે હમી રમા. એવી ઢીંગલી થઈને રામતી આંગણ હોનલ જેમીમાં. આજે લાખો શ્રદ્ધાળુઓ વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે. સોનલ આઈશ્રીના 400 થી વધુ મંદિરો બનાવ્યા છે અને તેમના નામની અલખ દુનિયાભરમાં જગાવી રહ્યા છે. સમાજ માટે જીવવાની રાહ ચીંધનાર સોનલ આઈશ્રીના જન્મોત્સવને પણ સનાતન ધર્મને જોડી ખાસ બનાવવામાં આવી રહ્યો છે. સતવાદી ચારણ બનો, કાઢો કુટુંબ કલેશ, છોડો દારૂ ચારણો, એ આઈ સોનલ આદેશ. દામ માટે કોઈ દીકરી વેચો નહીં લઘુલેશ, દેવ વૃત્તિ છોડી દિયો, એ આઈ સોનલ આદેશ. સોનલ